आज डिस्ट्रिक्ट प्रेसिडेंट वी रश्मिबेन રશ્મિબેન તમે પણ તમારું સ્થાન લઈ આપણી ઉપસ્થિતિની નોંધ લેતા આપ સૌને અમે આવકારીએ છીએ. આપ સૌનો મોબાઈલ આપ સ્વિચ ઓફ રાખશો. ઈશ્વરને યાદ કરીશું. પ્રાર્થના નૃત્ય રજૂ કરશે કુમારી રશ્મિબેન પટેલ. પ્રાર્થના એક આપણા વિચારોનું શુદ્ધિકરણ, પરમાત્મા સાથેનો આત્માનો સ્પર્શ. આવું સુંદર પ્રાર્થના નૃત્ય રજૂ કરવા બદલ કુમારી રશ્મિબેનનો આભાર. કુમારી રશ્મિબેનને સ્મૃતિ ભેટ આપી સન્માન કરશે કેતનાબેન. આગળ વધારીએ તે પહેલા આપણા વી પરિવારના સેવાભાવને વરેલા ખૂબ જ હિંમતવાન કર્મનિષ્ઠ એવા વી ક્લબના 2017ના ચાર્ટર પ્રમુખ તથા હાલ સંત કૃપા ક્લબના પ્રમુખ વી કિશોરીબેન આપણી વચ્ચે રહ્યા નથી. તેમની મોટી ખોટ વી પરિવારને પડી છે. તેમના આત્માને પ્રભુ દીર્ઘ શાંતિ પ્રદાન કરે તેવી પ્રભુ પ્રાર્થના. આપણે સૌ પોતપોતાના સ્થાન ઉપર ઉભા થઈ 2 મિનિટનું મૌન પાડીશું. એરિયા કોઓર્ડિનેટર વી કેતનાબેનને વિનંતી કરું કે તેઓ સભાને વ્યવસ્થિત થવાનો આદેશ આપે. રાષ્ટ્રધ્વજની ગરિમા વધારવા માટે આશુતોષ ક્લબના પ્રમુખ વી ધરણાબેનને વિનંતી કરું કે તેઓ રાષ્ટ્રધ્વજ વંદના કરાવશે. આપણે સૌ પોતપોતાના સ્થાને ઉભા થઈશું. अपने राष्ट्रीय ध्वज की वंदना करते हैं और उसके प्रति अपनी वफादारी और एकता का प्रण लेते हैं. हम अपने देश की सेवा करेंगे, उसका सम्मान रखेंगे और उसके उज्जवल इतिहास की शोभा बढ़ाएंगे. हमारी सेवाएं अनुकंपा और विनम्रता से भरपूर होगी. हम अपने समाज, देश और मानवता के प्रति कटिबद्ध हैं. हमारा यह गौरव होगा कि हमारा राष्ट्रीय ध्वज विश्व समुदाय में ऊंचा लहराता रहे. यह हमारी निस्वार्थ लगन और सच्चाई का प्रतीक होगा. जय भारत. આભાર પડ્યા ને કાર્યક્રમની રોનક આવી ગઈ, જાણે પતઝડમાં વસંત આવી ગઈ. એવા મોંઘેરા મહેમાનોને આવકારવા સંગઠતા એરિયા 1ના એરિયા કોઓર્ડિનેટર વી કેતનાબેનને વિનંતી કરીશ કે તેઓ આવેલ મહેમાનોનું
શાબ્દિક સ્વાગત કરશે. સર્વેને મારા જય મહારાજ. પધારેલા મારા લાડીલા એવા MJF દક્ષાબેન મહેતા, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ કલ્પનાબેન શાહ, પીડીપી વર્ષાબેન ભગત, જેઓ અન્ય કારણોસર નથી આવી શક્યા, તથા 5 પ્રમુખો તથા મારા 3 વેલાયેલા મહેમાનો, અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા છીએ. આપ આવશો તેમ ધારીને અમે બેઠા છીએ. આપના આગમનને વધાવવા દિલના દરવાજા ખોલીને બેઠા છીએ. ફૂલોના પમરાટથી, હૈયાના હેતથી આપના સર્વને હું આવકારું છું. આ ફૂલ ગુલાબી ખુશનુ માહોલમાં આપ શ્રી અમારા આમંત્રણને માન આપી પધાર્યા તે બદલ હું એરિયા કોર્ડિનેટર શ્રી કૃષ્ણા પટેલ આપને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. આપ સૌ પધારી કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા તે બદલ આપ સૌની હું ઋણી રહીશ. જય ભારત. આભાર કૃષ્ણબેન. આપના શુભરીએ ફુલહારથી સન્માન કે સ્વાગત. આપ તો ખુદ પુષ્પોભર્યા ગુલઝાર લાગો છો. મહેમાનોને વધામણા દિલથી અમે આપીએ. ગુલાબ કેરી પાંખડીઓથી તેમનું સન્માન કરીએ અને તેમનો પરિચય મેળવીએ. આજના સમારંભના ઉદ્ઘાટન અને ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ બી કલ્પનાબેન શાહનો પરિચય આપશે નટપુર ક્લબના બી પ્રેસિડેન્ટ પદ્માબેન ભટ્ટ. વી કલ્પનાબેન આશા, હોમ ક્લબ વી કલ્પનાબેન ઓફ નડિયાદ ઓમ. જન્મ તારીખ 4/2, લગ્ન તારીખ 8/12. અભ્યાસ MA ઇકોનોમિક્સ. વ્યવસાય એક્સ લેક્ચરર, રિટાયર્ડ પ્રિન્સિપલ. કારકિર્દી 1997માં લાયનેસ ક્લબમાં જોડાયા. 1999માં ક્લબ ટ્રેઝરર તરીકે સેવાઓ આપી. 2002 થી 3માં લાયનેસ ક્લબ ઓફ નડિયાદ નટપુરમાં ચાર્ટર પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. લાયનેસ ગવર્નર તરફથી 7 સ્ટાર એવોર્ડ મેળવ્યો. 2004-5માં ડિસ્ટ્રિક્ટ 323 F1માં ચાર્ટર એરિયા કોર્ડિનેટર તરીકે સેવા આપી. ગવર્નર લાયન્સ પુનિત ભટ્ટ તરફથી એપ્રિસિએશન સર્ટિફિકેટ મેળવ્યું. 2005 થી 2023 સુધી વિવિધ વિષયોના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન તરીકે કામ કર્યું, જેમ કે સ્ટુડન્ટ ટેલેન્ટ પ્રમોશન, ક્લબ એન્ડ રેકોર્ડ બુક કાઢ્યા કરે, સંયુક્તમય રાઇટ્સ, ઇલોકેશન, લીડરશિપ, કેન્સર અવેરનેસ, પર્યાવરણ સંરક્ષણ અત્યારે વગેરે દરેકમાં ડીસી તથા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ તરફથી એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટમાં લીડરશિપ, પર્યાવરણ, કેન્સર અવેરનેસ જેવા પોર્ટફોલિયોમાં સુંદર કામગીરી કરી મલ્ટિપલમાંથી એવોર્ડ અને એપ્રિસિએશન પ્રાપ્ત કરી. એસે રાઇટિંગ અને વક્તૃત્વ સ્પર્ધામાં મલ્ટિપલમાં પ્રથમ ઇનામ મેળવી. ક્લબ બુલેટિનના એડિટર અને ક્લબ તથા ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટરી તૈયાર કરી. ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ તરફથી એવોર્ડ્સ મેળવ્યા. બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરરનો એવોર્ડ મેળવ્યો. ક્લબ એરિયા તથા ડિસ્ટ્રિક્ટના અનેક સમારોહમાં માસ્ટર ઓફ સેરેમની કર્યા. બેસ્ટ પ્રોગ્રામ પ્લાનર તરીકે MJF વી રક્ષાબેન મહેતા તરફથી 2019-20માં એવોર્ડ પ્રાપ્ત કર્યો. હાલમાં નડિયાદ નટપુર ક્લબના એડવાઇઝર અને પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના ટ્રેઝરર તરીકે સેવા આપી રહ્યા છે. શોખ વાંચન, સંગીત, સિલાઈ, વક્તૃત્વ, સારા વિચારોનો સંગ્રહ કરવાનો અને નવું શીખવાનો શોખ છે અને વર્ષ 2024-25માં ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી એવા બહુમુખી વી કલ્પનાબેન શાહને સાંભળી રહ્યા છે. એમનું સન્માન કરીશું. આભાર.
વી પદ્માબેન. MJF PMDP વી રક્ષાબેન મહેતાનો પરિચય આપશે પીસ ક્લબના પ્રમુખ વી કલ્પનાબેન પટેલ. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. આજના આપણા MJF PMDP વી રક્ષાબેન મહેતાનો પરિચય આપતા હું ગૌરવ અનુભવું છું. એમની હોમ ક્લબ વી ક્લબ ઓફ હોમ છે. તેમનું એજ્યુકેશન BSc LLB અને તેમનો વ્યવસાય વકીલાત છે. તેમના લાયન્સ કેરિયર વિશેની માહિતી આપું છું. લાયન્સ એન્ડ લાયનેસ મેમ્બર છેલ્લા 32 વર્ષથી છે. બી ચાર્ટર પાસ વર્ટિકલમાં ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટનું પદ શોભાવેલ છે. સન્માનિત એવોર્ડમાં ઘણા બધા એવોર્ડ મળેલ છે. લાયનેસ મલ્ટિપલ પ્રેસિડેન્ટ એવોર્ડ 2015-16માં મેળવેલ છે. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલમાંથી MJF સામાજિક પ્રવૃત્તિ કરવા બદલ એવોર્ડ મળેલ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વરદ હસ્તે વર્ષ 2011માં 15મી ઓગસ્ટ એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ છે. ત્યારબાદ અનેક સંસ્થામાં સભ્ય રહી ચૂકેલ છે. સભ્ય શ્રી એજ્યુકેશન સોસાયટી, નારી સુરક્ષા અને જાતીય શોષણ કમિટી, ભારતીય જીવન વિભાગ નિગમ ટેલિફોન વિભાગ, ત્યારબાદ અમુમાં પણ સભ્ય તરીકે, ગ્રાહક તકરાર નિવારણ ખેડા જિલ્લાના જજ તરીકે 5 વર્ષ આપેલ છે. એક સભ્ય બાજપાઈ નગર વિકાસ યોજના, એક સભ્ય તરીકે નડિયાદના મ્યુનિસિપલ બોર્ડના સભ્ય, ખેડા જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી તરીકેના સભ્ય પણ શોભાવેલ છે. ત્યારબાદ લો કોલેજ નડિયાદ, ત્યારબાદ અંજન મંડળ એસોસિએશન નડિયાદના પ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે. મુખ્ય સ્થાપક વી એસોસિએશનના આવા બહુમુખી પ્રતિભા ધરાવતા રક્ષાબેન મહેતાનો પર આપણે સૌ આપણા સ્થાન પર ઊભા રહી તાળીઓના ગડગડાટથી તેમને સન્માનિત કર્યું છે. જય વી એસોસિએશન. આભાર કલ્પનાબેન. અતિથિ વિશેષ રંગઅવધૂત ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ વી હેમલતાબેનનો પરિચય હું આપું છું. જય મહારાજ. વી ક્લબ ઓફ રંગઅવધૂતના 2023-24ના પ્રમુખ વી હેમલતાબેન પટેલ, જેઓએ વર્ષ દરમિયાન ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ કરી ડિસ્ટ્રિક્ટ અને મલ્ટીપલના કુલ 12 એવોર્ડો પ્રાપ્ત કરેલા. તેઓ હાલ 2024-25માં ડિસ્ટ્રિક્ટના ટ્રી પ્લાન્ટેશનના DC તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ રંગઅવધૂત ક્લબમાં IPP તરીકે પણ કામ કરી રહ્યા, સેવા આપી રહ્યા છે. તેઓને એક દીકરો અને એક દીકરી છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા વી હેમલતાબેનને આપણે સૌ આવકારીએ છીએ અને તેમનું સ્વાગત કરીએ છીએ. અતિથિ વિશેષ વિમળાબેનનો પરિચય આપશે MOC વી મંજરિકાબેન શાહ. વિમળાબેન ગોરધનભાઈ પટેલ હાલ પીપલગમાં રહે છે. તેમની ઉંમર 75 વર્ષની છે. તેઓ પાંખરની હાથ સિનિયર સિટીઝનના 10 વર્ષથી મેમ્બર છે. તેઓ ઘણા વર્ષથી ભજન મંડળમાં તેમજ આનંદના ગરબાનું સંચાલન કરે છે. પીપલગના તેઓની કોરિયાર સ્ટીલ નામની ફેક્ટરી છે, જેમાં ફેબ્રિકેશનનું કામ ચાલે છે, તેમજ કલર કોટેડ પતરા તેમજ શેડ બનાવે છે. તેમને 3 દીકરા છે. 2 દીકરાઓ અમેરિકા સ્થાયી થયેલા છે, જ્યારે એક દીકરો કેનેડામાં છે. પરંતુ તેઓ બંને ભાઈઓ થોડા ટાઈમે ઇન્ડિયા આવીને ધંધાને સંભાળે છે. બધા જ વેલ સેટ છે. વિમળાબેન ઇતર પ્રવૃત્તિમાં ખૂબ રસ ધરાવે છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા વિમળાબેનને આપ સૌ આવકારીએ છીએ. जीवन जिनका नंदनवन है, जीवन जिनका शीतल चंदन है, जन्मदिन के शुभ अवसर पर सत अभिनंदन है. ડિસેમ્બરથી જાન્યુઆરી 10 સુધી આપણે જે સભ્યોની જન્મ તારીખ આવે છે તેઓના નામ જાહેર કરીશું. પદ્માબેન ભટ્ટ છે, 12 તેમની છે જન્મ તારીખ. બીજા પારુલ સોની, બધા પોતપોતાના સ્થાને ઉભા થશો. પ્રજાપતિ, નીતાબેન સરવૈયા, ઓપ ક્લબમાંથી શીલાબેન દવે અને ગીતાબેન શાહ, સંત કૃપા ક્લબમાંથી રઘવાણી જયાબેન, સોલંકી હંસાબેન, જે રંગઅવધૂત ક્લબમાંથી પ્રજાપતિ હંસાબેન, આશુતોષ ક્લબમાંથી ચૌહાણ મોહનાબેન, વાટલિયા સૂર્યાબેન, ભટ્ટ રૂચાબેન અને ભટ્ટ રાજેશ્રીબેન, અને પીસ ક્લબમાંથી નિમિષાબેન પટેલ અને રિયાબેન પટેલ. જેટલા હજારો પોતાના સ્થાને ઉભા રહેશે. બારે બારે દિને આયે, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है
રહીએ છીએ. અત્યંત મહાનુભાવોના કર્મોથી દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્યમાં જોડાય. ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી ટ્રેઝરર પણ તેઓ જોડાશે. દેવ્યાનીબેન પણ જોડાશે દીપ પ્રાગટ્યમાં. प्रेम की गंगा बहाते चलो, आए दुनिया दुखी आते चलो, प्रेम की गंगा बहाते चलो. પ્રેસિડેન્ટ વી કલ્પનાબેન શાહને વિનંતી કરું કે તેઓ સમારોહને ઉદ્ઘાટિત જાહેર કરે અને પોતાનું મંતવ્ય આપશે. એવો કમરાટ છે, આપને પામવાનો એવો અમારો તરવરાટ છે, આપને સાંભળવાનો અમારો ધનગણાટ છે. ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટને વિનંતી કે તેઓ પ્રસંગોથી ઉદ્બોધન આપે. નમસ્કાર બહેનો. આજે આખી દુનિયા 31st ઉજવે છે તો આપણે કેમ બાકી રહીએ? આપણી સ્ટાઇલ નિરાલી છે ઉજવવાની. આજે બહુ સરસ એક કાર્યક્રમ આપણા એરિયા કોઓર્ડિનેટર વી કેતનાબેને કર્યો છે અને આપણે બધા સહભાગી થઈ અને 2024ને વિદાય કરવા માટે પણ મળીએ છીએ અને સૌને 2025ની શુભકામનાઓ પણ હું આપી દઉં. ભેગા એક તક મળી છે મને. આજની એરિયા મીટના અધ્યક્ષ વી કેતનાબેન પટેલ, NJF ફાઉન્ડર ઓફ વી રક્ષાબેન મહેતા, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ વી રશ્મિબેન, આજના બંને મહેમાનો, ક્લબના સેક્રેટરી એરિયા સેક્રેટરી વી કીર્તિબેન, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી વી જયશ્રીબેન, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી વી કલ્પનાબેન, ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર વી જ્યોતિબેન, સૌ ડીસી MDC અને મારી વાલી બહેનો. ખૂબ સરસ માહોલ છે, ખૂબ સરસ વાતાવરણ છે. સિઝન ઠંડીની છે પણ આજે ઠંડીએ પણ આપણને બહુ ચમકારો આપ્યો નથી. સારું વાતાવરણ ઊભું કર્યું છે. આજની એરિયા મીટને હું ઉદ્ઘાટિત જાહેર કરું છું અને કેતનાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને ખૂબ શુભેચ્છા આપું છું. હું જોઈ રહી હતી કે ઘણા વખતથી આ એરિયા મીટ માટે મહેનત કરી રહ્યા હતા એ અને એમની ટીમ, અને મને પણ એવું લાગ્યું કે આપણે માર્ચમાં જે કોન્ફરન્સ કરીશું એનું આ એક રિહર્સલ છે. નાની કોન્ફરન્સ જેવું જ વાતાવરણ અને આયોજન છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન. એરિયાની ક્લબો, એરિયા કોઓર્ડિનેટરનું કામ એરિયાની ક્લબોને મોટિવેટ કરી, પ્રોત્સાહિત કરી અને કાર્યશીલ રાખવાનું છે. જે એમણે કર્યું છે આ 6 મહિનાના સમયમાં, એમની પાસે જે ક્લબો છે એ ખૂબ સારું કામ કરી રહી છે અને એમની ધગસ, એમનો ઉત્સાહ અને એમનું આયોજન આપણને આ મીટમાં દેખાઈ રહ્યું છે. આપ સૌને મારે એક વાત એ કહેવી છે કે આપણે શું કરવું, તમારે ક્લબોને એઝ એ પ્રેસિડેન્ટ શું કરવું, એના માટે આપણા મલ્ટિપલના 9 પોઈન્ટ જે મારા પોઈન્ટમાં પણ આવી ગયા અને એક વધારાનો મારો જે ડિસ્ટ્રિક્ટનો પોઈન્ટ છે એ 10 પોઈન્ટ તમારી સામે છે અને એમાં તમે બધાય કાર્ય કરી રહ્યા છો. હવે જે સમય છે એમાં શું બાકી રહી ગયું એ જરા વિહંગાવલોકન કરી લેજો, રિવ્યુ કરી લેજો અને જે કંઈ બાકી છે એમાં તમે કાર્ય કરજો. એટલે તમને પોઈન્ટ એ તમારો પાસે માર્ગદર્શક છે. તમારે કેવી રીતે કામ કરવું એના માટે સલાહકારો છે. બરાબર, તો ઉપયોગ કરો એમની આવડતનો, એમના જ્ઞાનનો, એમના અનુભવનો, અને સારું આપણે કાર્ય કરી શકીએ. તો તમારી પાસે સલાહકારોને 24 કલાક અવેલેબલ છે એવું માનીને કામ કરવાનું છે આપણે. હવે માર્ચમાં મેં હમણાં જ કહ્યું એમ આપણે લગભગ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ અને એવોર્ડ ફંક્શન કરીશું. આગળનું આયોજન મલ્ટિપલનું છે એ પ્રમાણે. અને બીજી ખાસ એક વાત કે 23 ફેબ્રુઆરીએ મલ્ટિપલ પ્રેસિડેન્ટ આપણા ડિસ્ટ્રિક્ટની વિઝિટ આવી રહ્યા છે. ત્યારે સૌ PST અને સૌ કેબિનેટ મેમ્બર્સ સજાગ થઈ જશો. આપણે ખૂબ સારો કાર્યક્રમ કરીશું અને આપનો સાથ અને સહકાર મને એ વખતે જોઈશે અને આપની હાજરી. બધા જ આવજો અને હાજર રહી અને આપણા પ્રસંગને આપણે દીપાવીશું. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ છે
અને આજની જે આ ટીમ છે એમાં નટપુર ક્લબ, આશુતોષ ક્લબ, પીચ ક્લબ, સંતકૃપા અને રંગઅવધૂત, આ 5 ક્લબોનો આ એરિયા છે. તો દરેકે આપણી 11ની 11 ટીમ છે. નડિયાદનું જે પરિવાર છે એ 11 ટીમ છે આપણી, અને એમાં શિક્ષકો પર શિક્ષકો જ છે. એટલે ખૂબ સરસ સ્કોર કર્યો છે અત્યાર સુધી, એનો મને આનંદ છે ને ગૌરવ છે. તો હજુ પણ આ બધું ચાલુ રાખો. 2 મહિના 3 મહિના તમારી પાસે હજુ છે. આમ જોવા જઈએ તો જૂન સુધી તમે પ્રવૃત્તિ કરો. મેં કહ્યું છે કે જો એવોર્ડ ફંક્શન વહેલું થઈ જશે તો છેક સુધી જે પ્રવૃત્તિ કરશે એને નેક્સ્ટ યરમાં હું સ્પેશિયલ એવોર્ડ આપીશ. મેં આ એક તક આપી અને અહીંયા મને ઉદ્ઘાટક તરીકે બોલાવી. ખૂબ ખૂબ આભાર સૌ આયોજકોનો. થેન્ક યુ. હવે એરિયા 2ના એરિયા કોઓર્ડિનેટર દેડિયાની બહેનનું સન્માન કરશે આપણા કલ્પના પીચ ક્લબના પ્રમુખ કલ્પનાબેન. જયશ્રીબેન નું સન્માન કરશે આપણા ઓફ ક્લબના ગીતાબેન. કલ્પનાબેન નું સન્માન કલ્પનાબેન પંચાલનું સન્માન કરશે આશુતોષ ક્લબના પ્રમુખ જણાબેન. સમાજસેવી બની જરૂરિયાતમંદોની કરેલી સેવાના પ્રત્યક્ષ પુરાવા રૂપે એરિયા કોઓર્ડિનેટરના સેક્રેટરી શ્રી કીર્તિબેન ક્લબ વાઇઝ પ્રવૃત્તિની આછી ઝલક આપશે. મહેંદી હરીફાઈ, હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં કફનનો ટાંકો, વિધવા બહેનોને સીવણ ક્લાસનો કોર્સ, એસઆરપી કેમ્પમાં રક્ષાબંધનની ઉજવણી, પક્ષીઓને ચણ નાખ્યું, માનવ સેવામાં ભોજન કરાવ્યું, જન્માષ્ટમીની ઉજવણી, પૂર પીડિત લોકોને અનાજની કીટ વિતરણ કરી, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, વસ્ત્રદાન આપ્યું, ગરીબ પરિવાર બાળકોને ભોજન કરાવ્યું, જરૂરિયાતમંદ કોઈ વ્યક્તિને ગાયનું દાન કર્યું, માનવ સેવા સમાજમાં વૃદ્ધોને ભોજન કરાવ્યું, બ્રહ્મર્ષિ સંસ્કારશ્રમમાં પણ 160 બાળકોને ભોજન કરાવ્યું, માનવ સેવા સમાજમાં દવા માટે 1 લાખ રૂપિયા આપ્યા, કપડાં, મોજા, વોકર, વ્હીલચેર, યુરિન પોડ અને ડાયપર જેવી અનેક વસ્તુઓ આપી, ગણેશ ચતુર્થીની ઉજવણી કરી, 10મા 12મા ધોરણના તેજસ્વી તારલાનું સન્માન કર્યું, બ્લડ ચેકઅપ કેમ્પ રાખ્યો, શ્રાદ્ધ નિમિત્તે ટિફિન સેવા આપી, માનવ સેવા સમાજમાં ઇલાયચી ગૌરાંગીબેન શાહ તરફથી આપવામાં ભાકરપુરાની સ્કૂલમાં બાળકોને જમાડે, ગાંધી જયંતિ ઉજવણી, સ્વચ્છતા અભિયાન, દત્તક સ્કૂલમાં નિબંધ સુલેખન, સુગળ હરીફાઈ. શાળા નંબર 1માં 100 ચોપડાનું વિતરણ કર્યું, ડૉક્ટર ડેના દિવસે ચેકઅપ કેમ્પ કર્યો અને ડૉક્ટરોનું સન્માન કર્યું, એક ગરીબ વ્યક્તિને અનાજનું દાન, ગૌરી વ્રતમાં 60 દીકરીઓને મહેંદી મૂકી આપી, વેફરના પેકેટ આપ્યા, ગીત સ્પર્ધા, ફેન્સી ડ્રેસ હરીફાઈ, રમતગમત પણ યોજી, ટ્રી પ્લાન્ટ વૃક્ષારોપણ કર્યું, મૈત્રી સંસ્થાના બાળકોને નાસ્તો આપ્યો, રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો, હર ઘર તિરંગાનો કાર્યક્રમ કર્યો, જન્માષ્ટમીનો પ્રોગ્રામ કર્યો, 2 ગરીબ મહિલાને સાડી આપી, સંતરામ કન્યા છાત્રાલયમાં સેનેટરી પેડ આપ્યા, શિક્ષક દિનની ઉજવણી કરી, શિક્ષકોનું સન્માન કર્યું, પીર પીડિત લોકોને અનાજની કીટ આપી, ગણેશ ઉત્સવની ઉજવણી કરી, એમાં વેશભૂષા કાર્યક્રમ કર્યો, જરૂરિયાતમંદ મહિલાને સિલાઈ મશીન આપ્યું, મૈત્રી સંસ્થામાં સ્કાઉટમાં ભોજન કરાવ્યું, વિકલાંગ વ્યક્તિને ટ્રાયસિકલ આપી, અને જયશ્રીબેન સોની તરફથી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણી અને પેપરમાં પેમ્પલેટ નાખ્યા, સ્લમ એરિયામાં ડસ્ટબિન આપ્યા, સ્વચ્છ ઘર કોમ્પિટિશન રાખવામાં આવી, કચરાવાળા બેનને હેન્ડ ગ્લોવ્સ આપ્યા,
ન્યૂબોર્ન બેબી કીટ આપી, 44 ઉજ્જવળ દિવ્યાંગ બાળકોમાં હરીફાઈ ગરબા હરીફાઈ રાખી, જય માનવ સેવા સમાજના વૃદ્ધોને નાસ્તો આપ્યો, બપોરનું જમણ અને રાતનું જમણ આપવામાં આવ્યું. માનવ સેવા સમાજમાં ડાયપર, કમરનો બેલ્ટ, ચેક કરવાની કોથળી, સિવિલ હોસ્પિટલમાં કફનનો તાકો આપવામાં આવ્યો, સિવિલ હોસ્પિટલમાં ન્યૂબોર્ન બેબી કીટ અને રમકડા આપવામાં આવ્યા, જીવદયામાં ગાયોને ઘસચારો ખવડાવ્યો, સંતરામ કન્યા છાત્રાલયમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રંગઅવધૂત ક્લબની પ્રવૃત્તિ, છત્રી વિતરણ, ગૌરી વ્રતમાં વેફર, બિસ્કિટ અને બપોરનો લંચ, ફરાળી લંચ આપવામાં આવ્યું, મહેંદીના કોણ આપ્યા, ગાયોને ઘસચારો, દત્તક સ્કૂલમાં સીલિંગ ફેન નંખાવ્યો, અનાજ વિતરણ, નોટબુક વિતરણ, ટ્રી પ્લાન્ટ કર્યું, સાડી વિતરણ, રક્ષાબંધન, જન્માષ્ટમી વક્તૃત્વ સ્પર્ધા કરી, સગર્ભા મહિલાને ઘી, ગોળ અને કોપરું આપ્યા, મચ્છરદાની શ્રાદ્ધમાં આપી, બ્રાહ્મણોને સીધું આપ્યું, માનવ સેવા સમાજમાં અનાજનું દાન કર્યું, સિનિયર સિટીઝનને એક ટનનું ભોજન આપ્યું, 10 ગરીબ વ્યક્તિને અનાજની કીટ આપી, મૈત્રી સંસ્થામાં 10,000 રૂપિયાનું દાન કર્યું, સેનેટરી પેડ વિતરણ, સિવિલ હોસ્પિટલમાં કફનનો તાકો આપ્યો, હિન્દુ અનાથ આશ્રમમાં બાળકોને ભોજન કરાવ્યું. આભાર. વી ક્લબ ઓફ પીસ સ્કૂલમાં નોટબુક અને પેન વિતરણ, અનાજ વિતરણ, ટ્રી પ્લાન્ટ, ગૌરી વ્રતમાં મહેંદી મૂકી, રંગોળી હરીફાઈ, ડ્રાયફ્રૂટ વિતરણ, પૂજા પોલ આવી આપ્યો, ફેન્સી ડ્રેસ હરીફાઈ, ફરાળી જમવાનું આપ્યું, 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ફી ભરી, જીવદયાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, આંગણવાડીના બાળકોને જમવાનું આપ્યું, પ્રાથમિક સ્કૂલમાં બપોરનું જમવાનું આપ્યું, પૂર પીડિત લોકોને જમાડ્યા, એક ગરીબ વ્યક્તિને 2500 રૂપિયાનું દાન આપ્યું, એક ગરીબ મહિલાને સિલાઈ મશીન આપ્યું, સ્વચ્છતા અભિયાન કરવામાં આવી, 7 ગરીબ છોકરીઓને નવરાત્રિના ચણિયાચોળી આપ્યા, બીપી અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો, પીજ ગૌરાગરમાં 13,500 રૂપિયાની સહાય કરી, ટ્રી પ્લાન્ટ કર્યો, પીજ ગામમાં પક્ષીનું ઘર બનાવ્યું અને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું. વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. હું હેમા પટેલ, અંતરાય અક્ષરાય સર્વ મારી જી બહેનો ને આવકારું છું અને મને જે એરિયા કોર્ડિનેટર કેતના પટેલે મને જે આજે મહેમાન બનવાનો મોકો આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. હું મીમા પટેલ. હું આપ સર્વનો ખૂબ આભાર માનું છું કે મને અત્યારે અતિથિ તરીકે ટાઈમ આપ્યો છે મને. બધાનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. ખૂબ ખૂબ આભાર. ખરેખર આવી મદદ મળી રહેતી હોય તો આવી કોન્ફરન્સોની કઈ મજા ન હોય. મનીષાબેન પાડે તૃપ્તિબેન તમને હું ફ્લોર આપું. જય મહારાજ સર્વે બહેનો, ડાયસ પર વિરાજમાન સર્વે મહાનુભાવો,
અને આપણી બહેનોને સર્વેને જય મહારાજ. આપણે જાણીએ છીએ કે 2024નું વર્ષ હવે આજનો છેલ્લો દિવસ છે, સમાપ્તિના આરે છે, તો આપણે જિંદગીને થેન્ક યુ તો કહેવું જ પડે. તો હું એવું કહીશ કે દયા ઈશ્વરની કે હાથ લાંબો ના કરવો પડ્યો, નથી વાવ્યું તેવું લણ્યું, તેથી જિંદગીને થેન્ક યુ કર્યો રાતોરાત ઉજાગરા અને ને અંતે આંખે જોયેલું દરેક સ્વપ્ન સાકાર થયું. જિંદગીના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કર્યા પછી જિંદગીએ મને કહ્યું કે તું મને એકલું થેન્ક યુ જ કહીશ. તો મેં એને કહ્યું કે લવ યુ જિંદગી. આપણી જિંદગી એ એટલી સરસ મજાની જિંદગી છે જો આપણને જીવતા આવડે તો. બાકી તો રડતા તો રડવાના જ છે, હસતા હસવાના જ છે. જિંદગી એટલી સુંદર ભગવાને આપી છે તો આપણે આવતીકાલની શરૂઆત થતા આપણા નવા વર્ષને ખૂબ સરસ જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને હવે આપણે ક્વિઝ સ્ટાર્ટ કરીએ. હવે પહેલો પ્રશ્ન એ છે કે આપણા સનાતન ધર્મમાં 7 ઋષિઓ અમર થઈ ગયા. તે એ 7 ઋષિઓના નામ કયા? બલિરાજા, વિભીષણ, હનુમાન, વેદવ્યાસ, વ્યાસમુનિ, પરશુરામને કૃપાચાર્ય. એ આટલા આપણા સાથે ચિરંજીવી હતા કે જે અમર થઈ ગયા. અને નગરી એ સાક્ષર નગરી કહેવાય, રાઈટ? એમાં ઘણા બધા સાક્ષરો થઈ ગયા, બરોબર? હવે એમાં એક સાક્ષર એવા થયા છે કે જેણે પુસ્તક લખ્યું, એ પુસ્તક ઉપરથી પિક્ચર બન્યું અને એ પિક્ચરનું નામ, લેખકનું નામ મને જાણ. ગોવર્ધન રામ ત્રિપાઠી. એમનું ઘર અત્યારે જે છે નાગરવાડના ઝઘડિયા પોળે. બીજા એક સાક્ષર પણ એવા થઈ ગયા. આમાં 3 પ્રશ્ન છે હો સાક્ષર નગરીમાં. હવે બીજા એક એવા થઈ ગયા કે જેમણે કવિતા લખી, એ કવિતા પિક્ચરમાં ગીતમાં ઉતરી. તો એ કવિતા એટલે પિક્ચરનું ગીતના પિક્ચરનું નામ અને એ કવિનું નામ આપણા નડિયાદના જ સાક્ષર છે. એમાં ત્રીજો પ્રશ્ન છે કે એ એવા લેખક છે કે જે પેપરમાં પણ પબ્લિશ કરતા તેમના લેખ. પહેલો પ્રશ્ન તો આપણે ક્લિયર થઈ ગયો. બીજો પ્રશ્ન જે આપણે હતો તે એના કવિ જે હતા જેણે ગીત લખ્યું તે પ્રભુનાથભાઈ બ્રહ્મભટ્ટ અને એમણે કવિતા લખી હતી મોહે પનકટ પે નંદલાલ છેડે ગયો અને પિક્ચર છે મોગલે આઝમ. આપણા નડિયાદમાં ઘણા ધુરંધરો સાક્ષર ભૂમિ એમ નથી કહેવાતી, ઘણા ધુરંધરો થઈ ગયા. અને ત્રીજા પ્રશ્નમાં હતા બકુલ ત્રિપાઠી. વિશ્વની સૌથી લોકપ્રિય રમત કઈ? જો બોલવાનું કોઈ નથી. ક્રિકેટ. ગીતાબેન યાની કે ફૂટબોલ. વિશ્વની સૌથી હવે આપણે એક પ્રશ્ન એવો લઈશું, એવું કયું પક્ષી છે, પક્ષીઓ આગળ તો ઉડે છે પણ એવું કયું પક્ષી કે જે પાછળ ઉડે, પાછળ પણ ઉડી શકે? એક. અને એવું કયું પ્રાણી કે જે અમુક કલર જોઈ નથી શકતો? એટલે ખિસકોલી. ચલો, ખિસકોલી એવું છે કે એ અમુક કલર જોઈ નથી શકતો, તે કલર કયો? આપણે ડાયસ પરથી તો કોઈ સિલેબસ બહારનું કે પક્ષી આગળ ઉડે પણ એ પાછળ પણ ઉડે, એ હેમિંગ બર્ડ. હેમિંગ બર્ડ એ પક્ષી એવું છે કે પાછળ પણ ઉડે. ઊંધું. ચામાચીડિયું રાત્રે
મંડળમાં એવો કયો ગ્રહ છે કે બહુ જ ગરમ છે? એક વાર. અને બીજો બસ આ છે. અને બીજું કે એવું કયું પ્રાણી કે જે પાણી ક્યારેય નથી પીતું? કાંગારૂ. એ ઊંટ તો પાણી પીએ અને એના પેટમાં સ્ટોર કરી રાખે. જ્યારે કાંગારૂ એવું પ્રાણી છે કે ક્યારેય પાણી પીતું જ નથી. બાય મોન પાણી લઈને જ આવે છે. ના. તેજસ્વી તરફ અને એંગલ તરફ. કેવું લાગ્યું પ્લીઝ? અને ગાઈડ એવા એમજેએફ પીએમડીપી વી રક્ષાબેનને વિનંતી કરું કે તેઓ અમને પ્રેરણાદાયી આશીર્વચન આપશે. આજની સભાના કન્વીનર એકનાબેન પટેલ, આપણા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અને F1ના સમાહર્તા કલ્પનાબેન શાહ, મહેમાન વિમળાબેન, હેમાબેન તથા મારા સાથી મિત્ર રશ્મિબેન અને પારિવારિક સ્વજનો મારા. આશીર્વાદ તો તથાસ્તુ કહી દઈએ એટલે આશીર્વાદ આવી જ ગયા. પણ બ્રહ્માંડની પાસે બીજું કંઈ આપવા સિવાય આશીર્વાદ છે તો કંઈ હોતું નથી. જ્યારે ઈચ્છાઓ આપણી ચંચળ હોય ને ત્યારે એને તરંગ કહેવાય છે. અને આ તરંગ ખાસ કેતનાને તો ખાસ આવા તરંગો, કલ્પનાબેન કેતનાને બધા તરંગો જાત જાતના આવે. પણ એ સ્થિર થઈ જાય ને ત્યારે કેટલા એને સંકલ્પ કહેવાય. અને એ સંકલ્પ સાથે કેટલા અને કીર્તિનો પરિશ્રમ ભળે ને ત્યારે એ સિદ્ધિ બને છે. અને આજે એ સિદ્ધિ બનીને પુરવાર કરી દીધી. કેટલાય દિવસોથી પરિશ્રમ કરે રાખતા હતા અને એમાં હર્ડલ આવતી હતી, કાંઈ સુધારો વધારો થતો હતો, પણ તો પણ બિંદાસ આપણા ચાર્ટર પ્રેસિડેન્ટ ગુમાયા કિશોરીબેન. અને એ દિવસે એટલે એને મક્કમતાથી કહી દીધું કે આજે નથી પણ બંધ જ રહેશે, આ મારી એરિયામાં આવે છે. કેટલા આ સ્પિરિટ ગમ્યો, ખૂબ ગમ્યો, બહુ સરસ એ કર્યું. અને મેં કહું પણ થઈ શકે, કારણ કે મલ્ટિપલમાં પણ થયું, એ ડિસિઝન લેવું જ પડ્યું. એક ખુરશી ખાલી ના રહે એટલે એવા સંજોગો ઊભા થાય તો તમારે કરી અને સંજોગો જોઈને ના પડે નહીં, ભલે ખર્ચો થશે એટલું જ ને, મારે ઓલ કેન્સલ કરાવવો પડે, આ થાય. એણે આપણા કિશોરીબેનને કે જે ચાર્ટર પ્રેસિડેન્ટ, તમને બધાને તો નહીં ખબર પડે, પણ લાયોનેસ ક્લબ હતી. આખું લાયોનેસમાંથી આખી ક્લબ જ્યારે વી બની ત્યારે એ ક્લબના જે હતા એ કિશોરીબેન હતા. અને એમણે અને કિશોરીબેનની તો નામ ના સાંભળો, એમના બેસણા વખતે આ લોકો આ ક્લબવાળા બ્લડ ડોનેશન કેમ કરવા ગયા તો બ્લડ બેંકે કર્યું કે તમારા કિશોરીબેને તો આટલા બધા બ્લડ ડોનેશન કર્યું છે તો એમના નામે જ કરો. અને એ બેસણાની જગ્યા પર જે ના આવ્યા હોય, આવ્યા હશે એમને તો ખબર છે, બેસણાની જગ્યાએ જલારામ મંદિરની અંદર કિશોરીબેનના નામે બ્લડ ડોનેશન કર્યું. એથી આગળ આપણે ફોર્મ ભરીએ છીએ, આવો પ્રોજેક્ટ ઘણા જૂના એમાં ચાલ્યો છે, લાયન્સમાં દેહદાનના અને ચક્ષુદાનના. પણ સર્ટિફિકેટ લઈ લીધું, એ કરી દીધું, પછી દેહદાન એનું કોઈ આપવા તૈયાર, પરિવારજનો આપવા તૈયાર થતા નથી. કારણ કે એવા આપણા સંસ્કારો છે કે દેહને ખંડિત ના કરાય એ કરીને નથી આપતા. અને એ એટલા માટે હું જાણું છું કે અમારે કિડની હોસ્પિટલમાં કેડેવર ડોનેશન માટેનું તો ડૉક્ટર રાજાપુરકરને એ લોકો હતા, તે કહેતા હતા કે જે સાઉથમાં પ્રમાણ છે બોડી ડોનેશન, કિડની ડોનેશન, કોઈ પણ એ એવું અહીંયા ગુજરાતમાં અવેરનેસ નથી, કારણ કે લોકો આમાં માનતા નથી. અને આ કિશોરીબેને દેહદાન અને ચક્ષુદાન બંનેનું દાન કર્યું છે. આવા ચાર્ટર પ્રેસિડેન્ટ આપણે ગુમાવ્યા છીએ. પણ એ પ્રસંગે પણ જે મક્કમતાથી નિર્ણય કરવો પડે, કદાચ કેટલાની જગ્યાએ હું હોઉં કે કલ્પનાબેન હોય તોય પણ નિર્ણય ન કરી શકીએ, કારણ કે બધું જ તૈયાર હતું.
વરરાજન ઘોડી પર ચડવાની જ વાર હતી અને તે વખતે આ બંધ રાખી અને પછીથી કરવું એ ખૂબ કેટલા ખૂબ ખૂબ તને અભિનંદન. જે અભિનંદન એટલા માટે જે તારો સ્પિરિટ છે એના માટેનું. એ ચાર્ટર પ્રેસિડેન્ટ છે અને એ મારા એરિયાના ચાર્ટર પ્રેસિડેન્ટ. નટપુરના તો ખરા ચાર્ટર પણ મારા એરિયામાં આવે છે એટલે મારે એ બંધ રાખવું જ પડશે, જે ખર્ચો થાય. બરાબર છે ને? તો હા, એ માટે પણ હું અભિનંદન આપું છું કેતનાને ને કીર્તિને, બંનેને. આપણા મોદી સાહેબ કહેતા હતા કે મહિલાઓને સશક્ત કરનાર પુરુષ કોણ છે? કે એ તો એમની જાતે જ સશક્ત થયેલા છે, પણ એમને જરૂર છે માત્ર એમની શક્તિઓને ઓળખવાની. અને એ શક્તિઓ ક્યારે ઓળખાય? જ્યારે એમની સામે ચેલેન્જ આવે ત્યારે. એ વગર નથી ઓળખાતી. રમીલાનું બ્યુટી પાર્લર કેવું એ કરે છે, મેકઅપ કરે છે, એમને ના ખબર પડે, પણ જ્યારે એની સામે ચેલેન્જ આવે ત્યારે એ ઓળખાય છે. અને આ ચેલેન્જ, આ એરિયા કોઓર્ડિનેટર, મને થોડી ગભરામણ થતી હતી કે આ નવા નિશાળીયાને પણ ફૂલ્લી પાસ થઈ ગયા. વેરી ગુડ. કહેવાય છે કે પિતા કે દ્વારા डांटा गया संतान, गुरु के द्वारा मार खाया हुआ शिष्य और सुनार के द्वारा टीपा हुआ सोना, वो सब अंत में निखर जाते हैं. એ રીતે નીકળ્યા છે અને કદાચ આપણા ડિસ્ટ્રિક્ટની પહેલી એરિયા મીટ રાઈટ સક્સેસફુલ એરિયા મીટ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. આશીર્વાદ તો હોય જ, પણ અભિનંદન પણ આપું છું. આ જ સ્પિરિટ આગળ ચાલુ રાખો અને આગળ વધતા રહો એવી શુભકામના સાથે એક નાની સી સ્મૃતિ આપવા માટે. યાદ રે, ફરી પરદેશ ભાગી જવાનું. જ્યારે કોઈ પ્રોગ્રામ બનાવશે મારે તો પરદેશ જવાનું છે. પધારો. આવી ગઈ છે અત્યારે આમંત્રણ, એમને તો જવાનું. ખરેખર આ એરિયા કોઓર્ડિનેટર બની પણ મેં બેનની જોડે બહુ માથું ફૂટ્યું જ છે, કારણ કે મારે સીધી જ હું એમની જોડે જતી રહેતી હતી. બીજું તમારું કામ કરતું મૂકું અને મને પહેલા કામ કરવાનું. પછી બેનને એમ કહું કે તમે બોલશો નહીં. કોઈ ચાન્સ આપ્યું ના આપ્યું, પણ બેને મને બહુ માફ કરી છે. થોડા ભૂતકાળમાં માટેના પણ રહ્યા પ્રોગ્રામ ચેરમેન બની અને સાચી લીડરશિપ બતાવી છે. કે એમને આગળ મોકલવા હોય ને હું ટેસ્ટ ના કરું તો પછી મારે જ તકલીફ થાય. એટલે આ કલ્પનાબેન પંચાલ અને જયશ્રી સોની એ બંને રિયલમાં એમને એકદમ સડનલી, એમને પણ કલ્પના ના હોય એવી રીતે એમના માથે પ્રોગ્રામ નાખી દેવામાં આવ્યો અને એ એમને સક્સેસફુલી કર્યો. આ નવા વર્ષની ઉજવણી માટે પણ કલ્પનાબેનને કંઈ સોશિયલ હતું અને એમનાથી થઈ શકે એવું નહોતું, પણ બીજના મારે ના કહી શકાય. અને સક્સેસફુલી પ્રોગ્રામ કર્યો. તો બંને જણાને આજે આ કેટલાએ તક આપી છે, તો બંનેને નવાજવા માંગુ છું. કરવાનું છે. લીડરશીપની પરીક્ષામાં તો તમે પાસ થયા. અને છેલ્લે એક તમને આ બી સંસ્થા ઓરિજિનલ લાયન્સનો આ ફાંટો કહીએ તે બધા ધર્મમાં હોય છે ને, એવી રીતે ફાંટા પડતા જાય. એ લાયન્સ અને લાયનેસ સ્ત્રીઓ એવી રીતે ઇન્ટરનેશનલ સંસ્થા લાયનેસ બની. પણ પછી ઉપરવાળાઓને એવું થયું કે ભાઈ આ બહેનોને લઈ લઈએ. એ લાયન બને તો જ આપણે કરીએ, એટલે લાયનેસ કાઢી નાખો. લાયનેસ રાખશો તો એ લાયન નહીં બને. પણ બહેનો માટે તકલીફ હતી કે લાયન્સ તો જનરલી ભાઈઓને રહેવાના, એટલે એ લોકોને બધું રાત્રે ધંધો પાણી નોકરી પતાવ્યા પછી 7-8 વાગે પ્રોગ્રામ કરી શકે, મિટિંગોમાં આવી શકે, પણ એથી વહેલું ના આવી શકે. અને જ્યારે 7-8 વાગે બહેનોની જવાબદારી ઊભી થાય ઘરની, એ બપોરે કરી હોય બપોરે કરી શકે.
અને બીજું, ભાઈઓ તો એમને મનમાની કમાય ને, કાયદા એમાં રહેવે કે છે કે પુરુષ હોય તો એની આવકનો ચોથો ભાગ તો પોતાના માટે જ વાપરે, પોતાના મોજ શોખ માટે, બાકીનો ભાગ એ પરિવાર માટે વાપરે. એટલે બહેનોને બધી જ રીતે પૈસાની પેલી લાયન્સની ફી હોય 4 આંકડાની, રાત્રે જવાનું હોય, રાત્રે જાત જાતની પાર્ટીઓ હોય, આ બધામાં બહેનોને સેટ થતું હતું. એટલે આખી લાયન્સને આ વીમો કન્વર્ટ કરી દીધું છે. તો એના સ્થાપક થોડો ભૂમિકા એટલે માંગી કે તમને બી એટલે ઘણા મોટો ડબલ્યુ નાનો ઈ કરવાથી માંડી અને વાને બી એ કરે છે. પણ એ આખું ફોર્મ જુદું છે, એ તમને ક્યારેક કરતા બી માટેની માહિતી આપશે. પણ એના સ્થાપક હતા મેલ્વિન જોન્સ. મેલ્વિન જોન્સ આ સંસ્થા સ્થપાઈ કેવી રીતે? વર્ષો પહેલા મૂળ અમેરિકામાં, અને ત્યાં આગળ એમણે ત્યાં બરફનું પ્રમાણ માઇનસમાં જ ચાલે, 10, 15, 20. અને એક વખત રાત્રે કંઈ જઈ રહ્યા હશે તો ત્યાં આગળ એમણે જોયું કે પરિવાર અત્યારે જે આપણે હાલત છે, રાત્રે તમે નીકળો સંતરામ આગળ અને પેલા રસ્તા ઉપર તો ત્યાં આગળ બિચારા છૂટવાતા સૂતેલા હોય છે મજૂરિયા લોકો, એવું ત્યાં આગળ પણ બરફ પડે અને એક પરિવાર ત્યાં આગળ આવી રીતે બરફમાં સૂઈ રહ્યો હતો છૂટોઈને ખૂણામાં. તે પછી જઈને જે પાર્ટીના મિત્રોને કહ્યું અને ચલો તો પછી આપણે બધા પરિવારવાળા જુદી જુદી સગવડ કરી આપીએ, રહેવાનું, કપડાનું બધું કર્યું અને ઠેકાણે પાડ્યા. અને તેથી ઈચ્છા થઈ કે આપણે મદદરૂપ કોકને થઈ શકીએ. સમાજે આપણને બધું આપ્યું છે, પૈસા આપ્યા, નામ આપ્યું, બધું જ કર્યું છે, તો આપણે એમને મદદરૂપ થઈએ. આ મેલ્વિન જોન્સે લાયન્સ જે ઇન્ટરનેશનલ છે એની સ્થાપના કરેલી. હવે એ તો સ્થાપક થયા, જેમ આપણે ગાંધી બાપુને પૂછીએ છીએ એ ક્યારે વડાપ્રધાન નથી બન્યા ગાંધીજી, એમ મેલ્વિન જોન્સ ક્યારે પ્રમુખ નથી બન્યા, ક્યારે બી ના ઇન્ટરનેશનલ કે ના ક્લબ કે ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર, કશું સેક્રેટરી જ રહ્યા થ્રુ આઉટ એમની કેરિયરની સેક્રેટરી રહ્યા. હવે એવા આપણા અત્યારે છે કીર્તિબેન શાહ, એ ચાહે કૃષ્ણાના વર્ષમાં હોય સેક્રેટરી કે કેટલા જોડે હોય, હેટ્રિક નથી કરવાની. હેટ્રિક થઈ ગઈ? હા. ઓહો. અને 3 વખત મેં જોયું છે એને જે એક્ટિવનેસ અને દિલથી કામ કરવાનું, કે આ કર્યું એટલે પેલું મને નાખવાનું, ના કરું એવું નહીં. તેને કામ કેટલા દિલ દઈને એ પોસ્ટને એને હેન્ડલ કરી છે, તે એને અભિનંદન આપું છું કે ખરેખર કે સેક્રેટરી તરીકેનું જરૂરી નથી કે તમારે કામ કરવા માટે પ્રમુખ થવું પડે, પણ એને બિરદાવવાનું અમારું પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમમાં એને બોલાવીને જ્યોતિબેન કરીશું ને, પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમમાં ઇન્વાઇટ કરશો ને એ વખતે આશીર્વાદ બહુ છે. બેન થેન્ક યુ વેરી મચ, મને આ તક આપી અને તમે લોકો આગળ વધો, કોલર મારા ઊંચા થવાના છે, શું કરવા આશીર્વાદ ના આપો. થેન્ક યુ વેરી મચ. आभार रखा है। हमारी खुशियों के अवसर में आकर आपने लगा दिया 4 चांद। दिल की गहराइयों से आपको बहुत बहुत धन्यवाद। उन्हीं को मिलती है जिसके पंखों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है। हिम्मत न खोना, अभी बहुत आगे बढ़ना है। जिन्होंने कहा था कुछ नहीं कर सकते, उन्होंने भी करके दिखाया है। હવે ડિસ્પ્લે બેનર પ્રેઝન્ટેશનના નિર્ણાયકો પોતાનો નિર્ણય જાહેર કરશે અને વિજેતાઓને એવોર્ડથી સન્માનશે. બેનર પ્રેઝન્ટેશનમાં પહેલો નંબર આશુતોષ છે. એવું નથી, એ લોકોના પગની રીધમ ને બધું એક સરખું હતું, હાથ પણ એક સરખા હતા, એટલા માટે એમને આપ્યો છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બંને સરસ, પહેલી વખત તમારો પ્રયત્ન છે, આ સારું
કર્યું અને બંનેનું સારું છે, વ્યવસ્થિત છે, એટલે તમારામાં એક બે કરી શકાય એવું જ નથી. આ વાત ફર્સ્ટ રિપોર્ટથી પહેલો નંબર આશુતોષ ક્લબનો આવે છે. આશુતોષ ક્લબનો 2209 એમના લાભાર્થી છે. બીજો ક્લબ નટપુર ક્લબ. એમાં પહેલો નંબર નટપુર ક્લબનો છે. એની આપણે એ લોકોને આ ગિફ્ટ આપીએ છીએ કે ખરેખર એમણે કડી તોડ મહેનત કરી છે. આ એના હકદાર છે એ લોકો. જેણે સપ્તાહ જેણે કર્યા અને જેણે સેમિનાર કર્યા એ બધાની નોંધ કરી છે. હવે ફર્સ્ટ રજિસ્ટ્રેશન નટપુર ક્લબનું છે. હવે જે આ કાર્યક્રમને આપણે આગળ નિભાવ્યો કે જેમ કે એમનાથી કોઈ શરૂઆત જ નથી, આપણે કે જે બોલશે ને ત્યારે જ આપણો કાર્યક્રમ ચાલુ થશે એવા આપણે એમઓસી ના જે બેન છે કે જે આપણા સભ્યો છે અને વડીલો છે પણ, તો એવા આપણા મંત્રિકાબેનને પણ આપણે સન્માન બેસ્ટ ડ્રેસિંગ માટે મને જે નિર્ણાયક તરીકે નીમવામાં આવી હતી એમાં પહેલો નંબર છે દક્ષાબેન કોન્ટ્રાક્ટર, વી દક્ષાબેન કોન્ટ્રાક્ટર. બીજો નંબર છે વી સ્તુતિબેન આશુતોષના, પાછળ અટક સ્તુતિબેન દવે આશુતોષના છે. અને ત્રીજો નંબર આવે છે દર્શિકાબેન પીચ, દર્શિકાબેન પટેલ પીચ. એમ ગાયન સરસ લાગે છે. ત્યારથી હું એરિયા કોર્ડિનેટર બની ત્યારથી મારું નામ ચલતી ફીરતી ગાડી મારી ઘુમાઈ મને દેખાય એવા કીર્તિબેન. સીધું ખાલી એમ જ થાય કે મારા સાથે રહેનાર મારા કીર્તિબેન હવે એક મારા સેક્રેટરી નથી રાખ્યા મેં, પણ એક મારા વડીલ રીતે એમણે જે દોરી છે એ તો હું એમને તો બોલવામાં પણ બહુ જ રાખું છું, પણ અત્યારે તો સમયને દરખાસ્ત લઈને હવે તો હું એમનું સન્માન કરવા માંગીશ. કીર્તિબેન મારા ઘરની અંદર જે મને સાથ સહકાર આપ્યો એવા મારા મિસ્ટર, તો મારા મિસ્ટરને મેં પહેલા મને બેનનો જ્યારે ફોન આવેલો તો મને કહે છે કે કેતાબેન તમે એરિયા કોર્ડિનેટર બની જાઓ. મેં કીધું બેન અત્યારે મારે નથી બનવું. તો કહે છે કે હવે 5 ક્લબને ચીવટ કરલો એટલે બનો જ તે. તો મારા મિસ્ટરે મને ઘણો એવો સપોર્ટ કર્યો અને બધાનો મારા ફેમિલીના સપોર્ટથી જ હું અત્યારે હું આગળ આવેલી છું. અને એમાંથી વધારે મારી દીકરી ગણું કે મારી બહુ ગણું તો એ મારી બહુએ પણ મને એટલો જ એને સપોર્ટ કર્યો કે મમ્મી તમે આવીને જમવા બેસી જજો ખાલી, પણ મને કોઈ દિવસ એણે એમ નથી કહ્યું કે તું આ કરો કે તમે પેલું કરો. તો હું એને મારી બહુને પણ હું સન્માન કરવા માંગુ છું.
શિવાની શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. તો આજના સમારંભની આભાર વિધિ શ્રી કીર્તિબેન શાહ કરશે. શ્રી કીર્તિબેન શાહ. વર્ષની છેલ્લી આભાર વિધિ કરવાનો મને બહુ ભાર મોટો સોંપ્યો છે. ઓન ધ ડેસ ઓફ ધ ડેસ ઉદ્ઘાટન આપણા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ કલ્પનાબેન શાહ, તમે પ્રોગ્રામને ઉદ્ઘાટિત કર્યું એ બદલ તમારો આભાર. એમજેએફ રક્ષાબેન કે જેમને આપણને બહુ સરસ રીતે આશીર્વચન આપ્યા અને ઘણું બધું સમજાવ્યું એ બદલ એમનો આભાર. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. ત્રણેય મહેમાનોનો આભાર જેઓએ તેમનો કિંમતી સમય ફાળવી પધાર્યા અને આર્થિક સહયોગ આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના નૃત્ય કર્યું તે બદલ કુમારી વિશ્વીનો પણ ખૂબ આભાર. જેને આર્થિક અને શારીરિક સહયોગ આપ્યો અને સાથ આપ્યો તે બદલ તેમની ટીમનો વી ક્લબ એમઓસી કરનાર વી મંજરિકાબેન તથા વી ગીતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. નામી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સર્વેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર આભાર આભાર. જય શ્રી ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ કલ્પનાબેન શાહ અને સર્વને 4મી તારીખે 3 વાગે કન્યા વ્યાયામ શાળામાં એરિયા મીટિંગ રાખવામાં આવી છે. બધાને રજીસ્ટ્રેશન 100 રૂપિયા છે. જેને આવવું હોય તો રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. રજીસ્ટ્રેશન અહીંયા આવેલી ક્લબના જે છે એ એમના એરિયા નથી આવતા, પણ તમે આવવાના હોય તો જ્યોતિબેન સરાઈ અને એનું રજીસ્ટ્રેશન કરાવો. 100 રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખી છે. આપણે બધા પોતપોતાના સ્થાને ઉભા થઈશું, રાષ્ટ્રગીત ગાઈશું. જય અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્છલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે. ગાહે તવ જય ગાતા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી જય. જય